તળાજા શહેરમાં આજે વિકાસના નામે ચલાવતા ડામર ડ્રામાએ રાજકીય તાપમાન સરમસીમાએ પહોંચાડ્યું છે। ગાંધીજીના પુતળાથી વાવચોક માયા પેટ્રોલ પંપ સુધી બનતા નવા ડામર રોડે લોકોમાં આશા જગાવવાની હતી, પરંતુ સામે આવેલી હકીકતે આશાને પ્રશ્નાર્થ ફેરવી નાખી છે। વિરોધ પક્ષના નગરસેવક ઉસ્માનભાઈ તૈબાને આજે ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના આરોપો લગાવીને આખા શહેરમાં ચર્ચાનો માહોલ ગરમાવી દીધો છે। ત્યારે ડામર નાખવાની પ્રક્રિયા એવી બેદરકારી છે કે રસ્તો બનતા પહેલા જ આ તૂટી પડવાની શક્યતાઓ દેખાય છે, એમ તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે। ત્યારે ગઈકાલે સાંજે 10:30 થી 11 ની વચ્ચે રોડ પર ડામર નાખવાનું કામ યુદ્ધના ધોરણે ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। વાહન વ્યવહાર અટકાય નહીં એ માટે મોડી રાત્રે કામ તો કરવામાં આવ્યું, પરંતુ ગુણવત્તા પ્રશ્નોનું પર્વત ઉભું રહ્યું અને તળાજાના લોકપ્રિય ધારાસભ્ય ગૌતમભાઈ નિર્વિઘ્ને રોડ સારો અને ગુણવત્તાવાળો બને એટલા માટે શુકનવંતા શ્રીફળ વધેરી કામનો આરંભ કરવામાં આવ્યો હતો। પણ ભ્રષ્ટાચાર એટલો ફૂલો ફાયલો છે કે હવે નેતાને પણ કોઈ ગાંઠતા નથી ને એ ગયા એટલે તરત જ રોડ ચોપડવાનું કામ શરૂ કર્યું। કારણ કે વિરોધ પક્ષના નેતા પહોંચ્યા ત્યારે જે દ્રશ્ય દેખાય તે સૂચનાઓને પડકારે તેવા હતા। નગરસેવક ઉસ્માનભાઈ તૈબાનીએ આરોપ લગાવ્યો છે કે રોડ પર ડામર નાખતા પહેલા જે સાફ સફાઈ કરવી, રોડ સાફ કરવાની પ્રક્રિયા, ધૂળ માટી દૂર કરવી જેવી મૂળભૂત ટેકનિકલ બાબતો જ કરવામાં આવી નથી। ત્યારે ડામર નાખવાનો હોય એની નીચેની સાફ સફાઈ જ ન થયેલી હોય તો એ કામ ટકાવવાળું રહેવાનું કેવી રીતે? એવો કડક સવાલ તેમણે શાસક પક્ષને પણ કર્યો હતો। સાથે જ નગરસેવક ઇરશાદભાઈ મલિકે પણ સવારે સ્થળની મુલાકાત લઈને રોડમાં વપરાતા મટીરીયલ અંગે ગંભીર શંકા વ્યક્ત કરી હતી। આ ઓછા જથ્થામાં મટીરીયલ, નીચી ગુણવત્તા પ્રક્રિયાને તેઓએ ખુલ્લેઆમ કરી હતી। વિરોધ પક્ષે તે આરોપ પણ લગાવ્યો કે આ રસ્તા પરથી જો ગાંધીનગરના નેતાઓ પસાર થતા હોત તો કામની ગુણવત્તા આજ જેવી જ ન હોત। સ્થાનિક લોકોને માત્ર એ દેખાવનો રોડ બતાવવાનો કે કામ કરવાનું પૂરું કરવાનું હતું કે કોશિશ થઈ રહી છે, જ્યારે હકીકતમાં ફક્ત પાતળો ડામર અને બેદરકારી છુપાયેલી છે। ત્યારે તળાજાના નાગરિકો માટે એ ઘટના માત્ર રસ્તાની નથી, આ છે તેમના વિકાસ પ્રત્યેની આસ્થાની પરીક્ષા। ટેક્સના પૈસાથી બનતા દરેક પ્રોજેક્ટમાં જો આવી નબળી ગુણવત્તા અપાતી રહેશે તો શહેરનો વિકાસ પાતળા ડામરની જેમ હાથમાંથી ખસી જશે। અને વિરોધ પક્ષના અવાજ આજે જે તીવ્ર છે તે કારણ કે તેમનું કહેવું છે કે જો ભ્રષ્ટાચાર સામે તે વિરોધ નહીં કરે તો શાસક મનમાની કરી અને શહેરના નકામી ગુણવત્તાના રસ્તાઓથી ભરી દેશે। તળાજા હવે જવાબ માંગે છે, રોડ ક્યારે ટકાવવાળો બનશે, જવાબદારી કોઈની છે કે કેમ, અને લોકોના હકના વિકાસ ક્યાં ગયો? આ પ્રશ્ન હવે શહેરના હવામાં ગુંજાઈ રહ્યો છે। ત્યારે તળાજા નગરસેવક ઇરશાદભાઈ મલિક શું કહે છે, સાંભળીએ તેમને। કે આમાં જે ટેન્ડરમાં જે વસ્તુ જે મટીરિયલ જે રીતની કીધી છે, લખી છે એ રીતનું આ કામ થયું નથી। અમારા હારે રહેવાવાળા સાથીઓનું કહેવું એવું છે અને રાતે એ લોકોએ ચેક કર્યું। રાતે હું તો નહોતો પણ અમારા ઉસ્માનભાઈ છે, ફિરોજભાઈ છે, એ રાત્રે આવીને એને ચેક કર્યું હતું। એટલે જે રીતે નીચે ડામર પાથરવો જોઈએ એ પાથર્યો નથી અને જે રીતની એની ઊંચાઈ લેવી જોઈએ એ રીતની ઊંચાઈ લીધી નથી। એ માટે કામ અમે ઊભું રખાયું છે અને અમે ચીફ ઓફિસર સાહેબને, એન્જિનિયરને, પ્રમુખને બોલાવ્યા છે કે ભાઈ આનું તમે ખરેખર તપાસ કરો અને સાચું શું છે એ તમે નજરે જોવો, પછી અમને લોકોને તમે કહી શકો। બાકી અત્યારે તમે નજરે જોઈ શકો હાથેથી ડામર રોડ ઉખડે છે, તો હવે આની ઉપર ગાડીઓ હાલી હોય તો આ રોડ કેટલાથી રહેવાનો? તો આ જવાબદારી કોની? આ તળાજાનો પૈસો આ રીતનો બધાને બરબાદ જ કરવાનો છે, કોઈને ધ્યાન જ નથી દેવાનું। સરકારશ્રી તો ઉપરથી પૈસા આપે પણ લેખે વાપરો ને, ખોટે ખોટા આ રીતના વારંવાર રોડ બનાવવાના ને તોડવાના જ બનાવવાના છે, પૈસા લેખે વાપરવાના જ નથી તળાજાવાળાને। અને તળાજાની જનતાને હું કહું છું કે આ ગામની મેન બજાર છે, જનતાને જાગૃત નથી થવું તો ક્યારે થશો? આ જાગૃત નહીં થાવતો વિરોધ પક્ષનો નેતા તો એક જ છે તળાજામાં, આખા ગામની પાછળ એકલો નહીં રહી શકે। તમારે બધાને સાથ સહકાર આપવો જોઈએ અને તમે બધા નજરે જોવો છો તો તમે પણ બોલો।